નવા વર્ષે બજારમાં બન્યા નવા શિખર. નિફ્ટી અને નિફ્ટી બેંક રેકોર્ડ ઊંચાઈ ઉપર બંધ. મિડ કેપ ઇન્ડેક્સનું નવા શિખર પર ક્લોઝિંગ. 22 સત્ર બાદ નિફ્ટી નવા શિખર પર. લાઈફ હાઈથી થોડા જ પોઈન્ટ દૂર રિલાયન્સ મોર્ગન સ્ટેનલીએ આપ્યું ઓવરવેટનું રેટિંગ. 1847 એટલે કે 18% ઉપરના આપ્યા લક્ષ્ય. કહ્યું ભારે ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન મળવાનું હવે થશે શરૂ. ટેલિકોમ, રિટેલ અને એઆઈ ડેટા સેન્ટર બિઝનેસમાં જોવા મળશે ગ્રોથ. સરકારે લગભગ 42,000 કરોડના ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રસ્તાવને આપી મંજૂરી. ડિક્સન, મધરસન, હિન્ડાલ્કો અને બીપીએલ જેવી કંપનીઓના પ્રસ્તાવ સામેલ. મોબાઈલ, ટેલિકોમ, ઓટો, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેગમેન્ટ ઉપર ફોકસ. પીએમ મોદીની મહત્વની બેઠક. આજે કોલ સેક્ટરની કરશે સમીક્ષા. આવતીકાલે માઇનિંગ સેક્ટરની સાથે બેઠક. કોલ અને માઇનિંગ સેક્ટરનો ફ્યુચર રોડમેપ થશે તૈયાર. મની લોન્ડરિંગ મામલે સુરેન્દ્રનગરના કલેક્ટરની ધરપકડ. ઈડી દ્વારા તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની કરી ધરપકડ. શિયાળાની અસલી ઠંડીને હજુ વાર લાગશે. કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. ત્યારે